જય ભારત સાથ જણાવવાનું કે આજે રાજપૂત કરણી સેના દ્વારા કમિશનર સાહેબને આજે રજૂઆત કરવામાં આવી છે કે આપણા વીરો જે રાણા પ્રતાપ હતા, શિવાજી મહારાજ હતા, એમની એક યાદગીરીના ભાગરૂપે આ વીરોને સ્ટેચ્યુ મૂકવા જોઈએ સુરેન્દ્રનગરમાં અને સારા સ્ટેચ્યુ મૂકવા જોઈએ। તો આજે અમારા કરણી સેનાના યુવાનોએ ખૂબ સર્વે કરી અને યુવાનોના પ્રોત્સાહનના ભાગરૂપે દરેક સમાજના હતા, રાણા પ્રતાપ અને શિવાજી મહારાજ માત્ર ક્ષત્રિય સમાજના નહોતા પણ દરેક સમાજ માટે થઈને લડ્યા હતા। દરેક સમાજના ને ગર્વ થાય એવા સ્ટેચ્યુ મૂકવામાં આવે એવી અમે આજે માગણી મૂકી છે અને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે કે આ સ્ટેચ્યુ હોવા જ જોઈએ અને ખૂબ સારી રીતના સુરેન્દ્રનગરને શોભે એવા આપણે બનાવશું એવી અમને ખાતરી આપી। આજ રોજ શ્રી રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર જિલ્લા તેમજ સુરેન્દ્રનગર શહેરની ટીમ દ્વારા આજે આપણા મહાનગરપાલિકાના કમિશનરશ્રીને એક રજૂઆત કરવામાં આવેલ કે મહારાણા પ્રતાપ ચોક જે છે એનટીએમ સ્કૂલની સામે એ જે સર્કલ છે ત્યાં સારું ભવ્ય સ્ટેચ્યુ મહારાણા પ્રતાપનું મૂકવામાં આવે અને સુરેન્દ્રનગર જિલ્લાને જ્યારે હેરિટેજમાં સમાવેશ કરતા હોય તો ત્યારે એક તો સ્ટેચ્યુ મૂકવાથી જે આવનારી પેઢી છે એમને પણ ઇતિહાસથી જાણકાર રહે કે મહારાણા પ્રતાપ કોણ છે અને એને જોઈને પ્રેરિત થાય આવનારા યુવાનો પણ। અને બીજું એક સ્ટેચ્યુની પણ માગણી કરે છે જે શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ, આ બંને પુરુષો મહાપુરુષો કહેવાય આપણા દેશના, તો શિવાજી મહારાજનું સ્ટેચ્યુ પણ અમે માગણી કરી છે કે આપણે જે શિવસા મેડિકલ કોલેજ છે એની સામે જે પુલ ઉતરતા તે જગ્યાએ જો એન્ટ્રીમાં શિવાજી મહારાજનું સ્ટેચ્યુ મૂકવામાં આવે તો સુરેન્દ્રનગરની સુંદરતામાં વધારો થશે અને યુવાનો અને આવનારી પેઢી પણ એનાથી પ્રેરણા લેશે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।